દર્શક મિત્રો, કલ્પના કરો, સવારમાં ફોનમાં એક મેસેજ આવે છે કે તમારા ખાતામાં 1500 રૂપિયા જમા થઈ ગયા છે. કોઈ તહેવાર નહીં, કોઈ બોનસ નહીં, ફક્ત સરકાર તરફથી રૂપિયા ટ્રાન્સફર થઈ જાય. ભારતના 15 રાજ્યોમાં કરોડો મહિલાઓને આવા મેસેજ મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં લાડલી બહેનના ચહેરા પર સ્મિત આવે છે, જ્યારે પશ્ચિમ બંગાળની મહિલાઓ પર શ્રીલક્ષ્મી પ્રસન્ન થાય છે. વર્ષ 2020માં એક રાજ્યથી મહિલાઓના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવાની શરૂઆત થઈ હતી. આજે 15 રાજ્યોની મહિલાઓના ખાતાઓમાં બિનશરતી કેશ ટ્રાન્સફર થઈ રહી છે. વર્ષ 2020માં મહિલાઓને કેશ ટ્રાન્સફર કરવા માટે 1600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. 2025માં આ રકમ વધીને 2.46 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. નાણાકીય વર્ષ 2026માં અંદાજે 13 કરોડ મહિલાઓને કેશ ટ્રાન્સફર કરવામાં આવશે. તમે છેલ્લા કેટલાક વર્ષોમાં વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર વખતે કરાતા વચનો ઉપર નજર રાખજો. એક વચન કોમન હોય છે કે મહિલાઓના ખાતામાં અમુક રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આમ જોવા જોઈએ તો વોટ માટે જ નોટ ટ્રાન્સફર કરવાની વાત હતી, એટલે કે મહિલાઓના મતો માટે જ આ વચન આપવામાં આવે છે. પણ જુદી જુદી પાર્ટીઓ આ વચનનું પાલન પણ કરે છે. આ પ્રથાની સારી અસર પણ જોવા મળે છે. મહિલાઓના ખાતાઓમાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવાના બદલે તેમની ખર્ચ શક્તિ વધી, જેનાથી રાજ્યના અર્થતંત્રને પણ ફાયદો થાય છે. જુદા જુદા રાજ્યો મહિલાઓના ખાતાઓમાં કેશ ટ્રાન્સફર કરવા માટે જુદી જુદી યોજનાઓ ચલાવે છે. જેમ કે કર્ણાટકમાં ગૃહલક્ષ્મી, પશ્ચિમ બંગાળમાં લક્ષ્મી ભંડાર, મધ્યપ્રદેશમાં લાડલી બહેના યોજના, જ્યારે તેલંગાણામાં મહાલક્ષ્મી યોજના છે. આ ગ્રાફિક્સની મદદથી તમને સમજાશે કે કયા રાજ્યમાં કેશ ટ્રાન્સફર્સ માટે કઈ યોજના છે અને કેટલા રૂપિયાની સહાય કરવામાં આવી રહી છે. ઓડિશામાં સૌથી ઓછા 833 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જ્યારે આંધ્રપ્રદેશમાં સૌથી વધુ 18,750 રૂપિયાની સહાય કરવામાં આવે છે. આ યોજનાઓ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગોની મહિલાઓના ખાતામાં સીધા કેશ ટ્રાન્સફર કરવામાં આવે છે. જુદા જુદા રાજ્યોમાં એમાઉન્ટ જુદી જુદી હોય છે. ભારતની લગભગ 20% રાજ્યોની મહિલાઓના ખાતામાં સીધા જ કેશ ટ્રાન્સફર થાય છે.